પ્રહલાદ કાકા મારા કાકાનું ગામ કહેવાય। અહીંયા મારા પિતાશ્રી પણ ઉપસ્થિત છે, મેલાજી ભગત। અને અત્યારે જે પણ થોડું ગાતા વગાડતા આવડે છે એ પિતાજીના મા બાપના આશીર્વાદ છે। સાથે અહીંયા સંતો ગુરુઓ ઉપસ્થિત છે, એ સૌના આશીર્વાદ છે। અને અત્યારે એક ગામડાનો નાના ગણનો છોકરો, અત્યારે એને તમે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર કહો છો, એનો શ્રેય તમારા બધાના આશીર્વાદથી છે ભાઈ। તમારા આશીર્વાદથી જ અત્યારે જે કંઈ પણ છું અહીંયા છું। અહીંયા ગોગા મહારાજના ભુવાજી રાજા બાપા પણ ઉપસ્થિત છે, સવિતાબેન ઉપસ્થિત છે। અહીંયા આવા ગુરુ સમાન દરેક સંતો ઉપસ્થિત હોય ત્યારે સારંગ गुरु गोविंद दोनों खड़े और किसको लागू पार, बलिहारी गुरुदेव की जेने गोविंद दियो मिला। बलिहारी गुरुदेव की जोने जेने गोविंद दियो मिला। વડસમાંથી શૈલેષભાઈ અને ધના ભગત દ્વારા આપણા ભુવાજીનું સન્માન થઈ રહ્યું છે। સન્માનમાં જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય હો। અને કહેવાથી આપણા રાજા બાપા જેમના નામ પ્રમાણે ગુણ છે, અંતરના ભાવથી ગોગા મહારાજનો અસીમ આશીર્વાદ છે અને એમની હાજરી આપણા વચ્ચે છે, એમનો પણ ભાવથી ને પ્રેમથી સન્માન કરી રહ્યા છીએ। જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। જય હો, જય હો। અહીંયા વડસમાના આપણા શૈલેષભાઈ એ ધના ભગતનું સન્માન કરી રહ્યા છે। જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। અને ધના ભગત એ પણ આપણી સમાજનો ગૌરવ છે। જાલોડામાં સરસ મજાનું જગ્યા બનાવી છે, જેને ક્યાંય જગ્યા ન મળે અને જગ્યા મળે એવો પવિત્ર ભાવ પ્રગટ કર્યો છે। ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો આપ સર્વ। અને ભાવથી ને પ્રેમથી આપણે વિક્રમભાઈને સાંભળીએ। જય હો। તમે હાલો ગુરુજીના દેશ મારા વીરા, હોય કપટીનો એક નુગરાનો સંગ ના કરો, રહો તમે ન્યારા વીરા મહારાજી।
દેશ મારા વીરા વીરા હો એક કપટીનો એક નુગરાનો સંગ ના કરો રહો તમે ન્યારા વીરા મહારાજી તમે હાલો ગુરુજીના દેશ મારા વીરા લાગે મારા વીરા વીરા એક કપટીનો એક નુગરાનો સંગ ના કરો રહો તમે ન્યારા વીરા મહારાજી તમે હાલો ગુરુજીના દેશ મારા વીરા રહો તમે ન્યારા વીરા મહારાજી તમે હાલો ગુરુજીના દેશ મારા વીરા રહો તમે ન્યારા વીરા મહારાજી તમે હાલો ગુરુવાળા દેશ મારા વીરા
નો પરજો ધાડ મારા વીરા હોય એક કપટીનો એક નુગરાનો સંગ ના કરો રહો તમે ન્યારા વીરા મારા તમે હાલો ગુરુજીના દેશ મારા વીરા જય બળિયાદેવ જય બળિયાદેવ રહો તમે ન્યારા વીરા મારા તમે હાલો ગુરુજીના દેશ મારા વીરા જન્મે ને કાલે મરી જા હું તો બગુ મારા ગિરધર લાલ રે હે મારા ગુડનો અમર થઈ જા હું તો બગુ મારા ગિરધર લાલ રે હે મારા ગુડનો અમર થઈ જા મીરાબાઈ સોનો સાધુડા વાળો સા મીરાબાઈ સોનો સાધુડા વાળો સા સાધુડા તમને આશન લાડશે સાધુડા તમને આશન લાડશે હે માતા મુખડા હંભારી બોલો હે માતા રુદિયા હંભારી બોલો સાધુડા તર્યા મને કાનશે સાધુડા તર્યા મને તારશે સાધુડા તર્યા મને તારશે બોલો રામાની જય અહીંયા ગોગા મહારાજના ભુવાજી અહીંયા ઉપસ્થિત છે ચાર રાજા બાપા અને ગોગા મહારાજને યાદ કરવા હોય પણ મારે ઊભું થવું પડશે એવું લાગે છે મને
ગોગો મારો ફેણ ચડાવે ધણ ધરતી ડોલે હે રાજા બાપાનો ગોગો ફેણ ચડાવે ધરતી ડોલે હે ગોગો મારો ફેણ ચડાવે ગોગો મારો ફેણ ચડાવે ધરતી ડોલે રે રાજા ભાના કોઠે રમતો રે ધરતી ડોલે રે ગોગો મારો ફેણ ચડાવે રે તારી પિતા ડોલે રે ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે દ્વારકાધીશને પણ યાદ કરીને એમના ગુણના ગાજો ત્યારે દ્વારકાનો નાથ મારો રાજા છે એણે મને માયા લગાવી રે મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ઓ એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા જેટલા પણ ભાઈઓ બહેનો છે દરેકને વિનંતી બે હાથ ઊંચા કરીને તાળી પાડીને આપણે દ્વારકાધીશનું નામ લઈએ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોજો
વંશની સોગંદ, રામદેવ પીરની સોગંદ, દરેકને હાથ ઊંચા કરીને તાળી પાડો. ભલે સમરણ કરો તો મારા રામનું રે, બીજું સમરણ ના હોજો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોજો. ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. ઓ એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા આપણે બધા ગામડાના છીએ. ઈકો થોડો શું કરો એટલે ખબર હશે કે જ્યારે રામદેવ પીરના નેજા નોમના દિવસે ચડતા હોય ત્યારે આપણા ગઈડિયાઓ કેરી નરઘો બાંધે, કોસી જોડા હોય અને નીજા ચડાવવા જતા હોય ત્યારે કેવી મંડળીના ભજનો ગાય રામદેવ પીરના. અમારા જવાનિયાને તો ખબર નહીં હોય, પણ અહીંયા અમારા વડીલો બેઠા છે, ગઈડિયા બેઠા છે. તો આમ તો મંડળી બહુ લાંબી હોય, પણ આપણે ટૂંકમાં બતાવીશું. ઘણા બધા સંતો અહીંયા ઉપસ્થિત છે, એમના આશીર્વચન સાંભળવાના છે, એમના ભજનો સાંભળવાના છે. ત્યારે ઘેર ઘેર મંડપનો પિયાલે રૂપિયા ઘણું જાની મોય, વિવાદે આદરો માં પીરના. વિવાદે આદર્યા
હોય વારણું જાની મોય વિવારે આગળ્યા રમા પીરના હોય વારણું જાની મોય વિવારે આગળ્યા રમા પીરના મંગવાઈ દે
51 ભલે 52 ભલે હે ફૂલડાનો વરસાદ થાય ફૂલડાનો વરસાદ મારા વાસણના ગોમમાં ફૂલડાનો વરસાદ બોલો રોમા પીર કી જય સદગુરુ મહારાજ કી જય ગોગા મહારાજ કી જય બળિયા દેવ કી જય બોલો ગોગા મહારાજ કી જય એવા કાહવાના મહારાજ આશીર્વચન આલશે અને બે શબ્દ આપણને કહેશે. બોલો મહાકાળી માત કી જય. આજના એક પવિત્ર ગામમાં પવિત્ર પ્રસંગ નાસમેજ ગામના વાંગણા મહાકાળીની કૃપાથી બહુચરાજીની કૃપાથી ઘોગા મહારાજની કૃપાથી અને સમસ્ત ગ્રામજનોના એક ભાવના પ્રેમથી દરેકના સહકારથી આ ગામના વગણા એક પવિત્ર અને એક ભાગવત કથાનું આયોજન કર્યું છે. આજના એટલે ભાઈ બખારા ના મેલે બે નાક બને કોણ વગાડે? ભરવું હોય તો બેહો ન કે ભાઈ રવા. અહીંયા બધાને વિનંતી છે કે બધા જો હેઠે બેસી જાઓ તો બહુ સારી વાત છે. બધાને વિનંતી કે તમે બિરાજમાન થઈ જાઓ બેસી જાઓ બધા, અને સ્ટેજ ઉપર પણ જેટલા ઊભા છો બધાને વિનંતી કે બેસી જાઓ. બેજો બધા વિનંતી બેજો બેજો પડે બાપા બેજો. જાઓ જાઓ. કંઈક મેળવવું હોય તો બેહવું પડે, બરોબર? મિત્રો આવા સંતોના આશીર્વચન લઈએ તો આપણું જીવન આપણો બેડો પાર થઈ જાય. તમે મારા લોકગીતો ગરબા તો ઘણા હોબળ્યા છે, ભજનનો લાવો કોક કોક દિવસ મળે છે, પણ આવા ગુરુ સમાન સંતોના આશીર્વચન તમે હોબળજો, તમારા દિલમાં ઉતારશો તો તમારો બેડો પાર થઈ જશે. એટલા માટે શાંતિ જાળવો અને રાજા બાપાના જે આશીર્વચન છે સાંભળો. બોલો વડવાળા દેવની જય, મહાકાળી માત કી જય, બહુચરાજી માત કી જય. જે બોલો જેનું પાપ લાગે ને એ બધું અમારા માથા, આપણા કુળદેવતાની જય બોલવાની. આજના એક પવિત્ર ગામના વાંગણા પવિત્ર કાર્ય નાસમેજ ગામના વાંગણા એક ગોગા મહારાજના સાનિધ્યમાં એક ભાગવત કથાનું સરસ આયોજન કર્યું. સાથે સાથે રોમાપીરના 108 જ્યોતિનો પાઠ અને એમાંય ઝાલોડાથી અહીંયા ભગત પધાર્યા. અહીંયા બધા સંતો મંતો ઠેઠ દેવડુંગરી
દેવીદાસ બાપુની જગ્યા, આપણે રોમાપીરની જગ્યા, અહીંયા પધાર્યા તમામ બધા સંતો મંતો સવારમાં પધાર્યા હતા, નતારે બધા પધાર્યા છે. એટલે આજના આ પવિત્ર કાર્યમાં જે ભાગવત કથાનું આયોજન કર્યું એમાં શાંતિથી બધા એનું રસપાન કરજો. જીવનમાં એક લાવો કહેવાય કે આ નાસમજ ગામના વગણ એક આ ભગીરથ કાર્ય કહેવાય. આ કાર્યમાં દરેકને આખા ગામજનોનો ઓનો પરમાત્મા એને લાભ આલશે. આ કાર્ય જેવું તેવું કહેવાય નહીં. આ કાર્ય અને આ ભગીરથ કાર્ય આટલા સંતો મહંતો આવો 100